ગોપી મેં તને 1000 વખત કહ્યું છે કે હું તારી સાથે લગ્ન નહીં કરું, હું 3 વર્ષ સુધી નહીં પડું. તું બીજા કોઈ સાથે પડી જા. તમારા મગજમાં શું રમે છે? અરે મારા મગજમાં મારો બ્લેક એન્ડ વ્હાઈટ માથાનો મારો કાકો રમે છે. 5 કરોડ રૂપિયા રમે છે. 5 કરોડ. તું હા બોલે હું. ગોપી, એક દિવસ મને એવું લાગતું હતું કે આપણે સાથે હતા ત્યારે અને આપણે પ્રેમની ગુટરગું કરતા ત્યારે, અને જ્યારે ગોપી હું તને મારી સાથે બાઇકમાં પાછળ બેસાડીને નીકળતો ત્યારે આ ભલા આંખો ફાડીને જોઈ લેતા અને બોલતા કે વાહ, બાપુને તો બાકી પડી ગઈ. પણ ગોપી, એ તો ત્યારે, અત્યારે નહીં. અત્યારે તો તું એટલે શું? તમે એમ ના કહો કે હું તમને છટકવા દઈશ. મારી પાસે તમારા કેટલા બધા કોલ રેકોર્ડિંગ, સ્ક્રીનશોટ અને કેવા તો ફોટા ભી છે. આજકાલના છોકરા છોકરીઓ જ્યારે પ્રેમમાં પડે છે, લવમાં લપસે છે ને, એટલે સૌથી પહેલા એને મોબાઈલનો રોગ લાગુ પડે. કોલ, વિડિયો કોલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સાલા લવરિયા આમાંથી નવરીના નથી થતા. અને પાછા જેટલા પ્રેમ કરે છે ને એટલા પાછા પરણતા નથી. કા છોકરો ફરી જાય, કા છોકરી ફરી જાય. અને આ કેસમાં હું ફરી ગયો. મારે તો 3 વર્ષ સુધી કુંવારા રહેવું છે, બાપના બોલ પાડવા છે અને 5 કરોડ રૂપિયા મેળવવા છે. 5 કરોડ. તો તમે નહીં માનો. નહીં તો જોયા જેવી થશે. અરે જોયું જશે. તમારાથી શું થશે? આ બંગલો છોડીને આપણે કોઈ બહાર નહીં જઈએ. હે ભગવાન, આ બંગલામાં તમારે ખાવા જોશે, પીવા જોશે, ખર્ચો થશે. એવી છોટે છોકરી થશે ને તો આ બંગલાનું ફર્નિચર નથી રાખીશું. હે? હા તમ તમારે એની આપજો, બધું વેચી નાખજો. જરૂર પડે ને તો આ બધું વેચી નાખજો. અને કાઈ છેલ્લે કાઈ ન મળે ને તો આને વેચી નાખજો. વેચી નાખશું. ગોપી આતા માજી સટકલી. હું કઈ કરી બેસીશ. લગ્ન કરો ને. લગ્ન નહીં કરું. લગ્ન હું કરીશ. કોની સાથે? તમારી સાથે. શટ અપ. હું શટ ગોપી, એની દમ દાખીદાર ગળવાનું નથી, તારે સંઘર્ષ કરવાનો છે. આ હસીનો માર જાય ગો. ગોપી 3 વર્ષ પહેલા હું લગ્ન કરું તો મારા 5 કરોડ રૂપિયા જાય. મને પ્રોમિસ આપ્યું છે. અરે પ્રાણ જાય પણ વચન નો જાય. લવ ઇઝ બ્લાઇન્ડ. હે ઓમિયો વાંચો. જો એ ખટપટિયા, હવે તું બહાર નીકળ. ગોપી પ્લીઝ. ગોપી, હું તને શું કહું? હવે તું આ બંગલામાં રહીને શું કરીશ? હું આ બંગલામાં રહીને રિહર્સલ કરીશ. રિહર્સલ? હા. અરે નવું નાટક માંડ્યું. શાનું રિહર્સલ? પતિનું. અરે કોણ પતિ, કોની પત્ની? તમારી. હું પરણ્યો છું. હા. અરે હું નથી પરણ્યો. હું પરણી છું. બોલે. તમને. કોણ કહે છે? એ હું કહું છું. અરે તું બધેલો છે. એ પગડો નથી, કારણ કે હું બિફોર લવ મેરેજમાં નહોતો. નોનસેન્સ. બહાર નીકળ, ચાલ બહાર નીકળ. नहीं जाओ ये क्या है, कुछ गॉड पे कुछ करके लाया ये उठेगी. गेट आउट. બહાર નીકળ. જાઓ છો તમારા બેડરૂમમાં. ગોપી, હું મારા બંગલામાં નહીં ચલાવી દઉં. ગોપી, હું તમને બધાને મારા બંગલામાંથી એક દિવસ બહાર કઢાવીને રહીશ. અને જો તમને બહાર ન કઢાવું તો મારું નામ પ્રણય ઉઠે. નહીં. પ્રણય. ઓ પપ્પુ, હવે પરણી જા.
તમને મારા બંગલામાંથી બહાર કઢાવી જ રહીશ. અરે ત્યાં ભણાવું મારે શું કરું મારા છોકરાનું કોઈ હદે નથી માનતો. ઓફી દીકરા આ બે છે ને પ્રાઇવેટ માં આ કોની બેગ છે નાનો? આ મીરાઈ બે છે દીકરા. અરે મીરા કોણ? મીરા એક નવો નમૂનો છે અફલાતુન નમૂનો. ઓફી મારે આ બંગલામાં આ પાંચ નમૂના ભેગા કરવા છે. મીરા મારા ઓળખીતાની દીકરી છે. ત્યાં તળાવમાં પડી ગઈ હતી. તળાવના બંધ છોકરી છે. મીરાને આ બંગલામાં ઢોસે ને એટલે પ્રણયકુમાર જલેબીના ટુકડા જેવા થઈ ગયા છે. મીરાને બેભાન થઈ ગઈ હતી. હવે એક જ જીત લઈને બેઠી છે કે પરણું તો મને તળાવમાંથી બચાવનારે યુવકને પરણું. મારા મિત્રએ મને કીધું કે આના મગજમાંથી આ ભૂત કાઢવું કઈ રીતે. એટલે મેં મારા મિત્રને કીધું કે મીરાને મારે ત્યાં મોકલી દો, હું એનું મગજ ક્લિયર કરી દઈશ. પણ અહીં તો મગજ ચોખ્ખું થશે નાનો. અરે ગોપી ચોખ્ખું થાય કે ન થાય એ પ્રણય કુમાર તો બગાડશે જ નહીં. અને જો ગોપી મેં મીરાને તારા વિશે ગંભીર વાત કરી દીધી હો. મીરા મીરા અરે વાહ બ્યુટીફુલ આ બંગલો અરે આ બંગલો તો મને બહુ ગમ્યો. હવે મને આ બંગલામાં જ રહેવા દેજો. ઓ ગોપી તું જ ગોપી હે? અરે મને ચાન્સ મળશે તો તારા પપ્પુને હું સીધો દોર લઈ જઈશ. પણ મને તળાવમાંથી ડૂબતી બચાવનાર એ સુપરમેન કોણ હતો? એ ક્યાં ગયો? ઓ દાદુ એ ક્યાં ગઈ? ગોપી તું ચિંતા કરમાં. એ બંગલો જો અંદર ગઈ હમણાં બંગલો જોઈ પાછી બહાર આવશે. મગજ વગરની મીરા આ બંગલામાં ફરી તો સચવાશે. અરે દીકરા એ ભગત વગરની મીરાને આપણે હાચવી નહીં પડે. એ મીરા જ આપણને હાચવી લે.